ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો 24મું પ્રકરણ પાઠ શરત આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેના લેખક છે એન્ટોવ ચેખોવ, જેનો સાહિત્ય પ્રકાર છે વાર્તા. રશિયાના એક સારા ડૉક્ટર હોવાની સાથે એક ઉત્તમ સાહિત્યકાર એટલે એન્ટોવ ચેખોવ, જે માત્ર રશિયા પૂરતું સીમિત ન રહેતા વિશ્વના ખૂણે ખૂણે એન્ટોવ ચેખોવની વાર્તાઓ વાચકોમાં અને વિવેચકોમાં, સાહિત્ય પ્રેમીઓમાં ખૂબ જ પુરસ્કૃત પામી છે. એ એક એન્ટોવ ચેખોવ માટે ગર્વની વાત છે. રશિયાના હોવા છતાં વિશ્વમાં એમની વાર્તાઓ ખ્યાતિ પામી છે. વિવિધ ભાષાઓમાં એની વાર્તાઓ અનુવાદિત થઈ છે. તેમણે મેડિકલ સાયન્સ પૂરું કરીને ડૉક્ટરની ઉપાધિ મેળવી અને ડૉક્ટરની પ્રેક્ટિસ કરતા હતા. સાથે સાથે એક સારી વાર્તાઓ પણ લખતા હતા. પ્રસ્તુત જે વાર્તા છે એનું નામ છે શરત. સાહિત્ય પ્રકાર વાર્તા, ટૂંકી વાર્તા. એન્ટોવ ચેખોવની આ જાણીતી વાર્તા છે. આ વાર્તાની એક ટૂંકમાં આપણે એની વિષય વસ્તુ સમજી અને વાર્તા આગળ ચલાવીએ તો, શરત આમ તો ગુજરાતની એક ખ્યાતનામ કહેવત કયો તો કહી શકાય. કંઈ પણ જ્યારે બે માણસ વચ્ચે વિચાર વિમર્શ થાય, ચર્ચા વિચારણા થાય, ત્યારે તરત જ કે બોલ આમ હતું, લાગી શરત. આ શરત શેની છે? તો એન્ટોવ ચેખોવે એક મિજબાની વિષય વસ્તુમાં એક મિજબાની એટલે કે પાર્ટીનું આયોજન કર્યું છે. એમાં વિવિધ ક્ષેત્રના મિત્રો બધા ભોજન સમારંભ જમવા માટે આવ્યા છે. અને જ્યારે મિત્રો ભેગા થાય, કોઈ સમુદાય મેળાવડો ભેગો થાય, ત્યારે કોઈને કોઈ એક વિષય ઉપર વિચારણા, ચર્ચા વિચારણા શરૂ થાય, મતાંતરો શરૂ થાય. એ જ રીતે કંઈક ને કંઈક વિચાર વિમર્શ, દલીલો, પ્રત્યારોપણો આવું ચાલતું હોય. એમ આ જે મિજબાની પાર્ટીમાં ભેગા થયેલા લોકો છે, એમાંથી એક વાત નીકળે છે કાયદા કાનૂનની. અને કોઈ વ્યક્તિ કહે છે કે સૌથી જો અઘરી સજા હોય તો એ મૃત્યુદંડની છે. કોઈને એમ ઈશ્વરે જન્મ આપ્યો છે એમ મારી ન નાખવા જોઈએ. એને બહુ મોટી ભૂલ કરી હોય તેને જન્મટીપ આજીવન જેલમાં રાખો, પણ દેહાત દંડ મારી ન નખાય. આ સજા યોગ્ય નથી. ક્યારે કોઈ કહે છે કે મરી જવું તો સારું, પીડામાંથી મુક્તિ, રોજ 4 દિવાલની અંદર રહેવું આજીવન કરતાં મૃત્યુદંડની સજા મને વધારે ગમે છે. આમ એક પછી એક દલીલો વધતી જાય છે અને અંતે એક વકીલ દ્વારા અને એક બેંક માલિક દ્વારા વધારે દલીલો થાય છે અને બે વચ્ચે એક શરત નાખવામાં આવે છે. આ શેની શરત છે એ આપણે આગળ પાઠ ભણશું એટલે ખ્યાલ આવશે. પાનખર ઋતુની એ એક અતિશય ઠંડી રાત હતી. પાનખર ઋતુની, વૃક્ષો ઉપર પાંદડા ખરી જતા હોય એ પાનખર ઋતુ. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા જ એક ઠંડી રાત હતી જ્યારે એણે ભવ્ય મિજબાની ગોઠવી હતી. અને વૃદ્ધ થયેલો બેંક માલિક ભૂતકાળ યાદ કરે છે કે 15 વર્ષ પહેલા આવી જ એક ઠંડી રાતે મિજબાની ગોઠવી હતી. મિજબાની એટલે પાર્ટી. આવી એક રાત હતી અને ત્યારે અમે બધા ભેગા થયા હતા. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. આ મિજબાનીમાં ઘણા બુદ્ધિજીવી માણસો હતા અને જુદી જુદી ભાતની એટલે જુદી જુદી મહેમાનો દ્વારા વાતો થઈ હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી ત્યારે મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી. મૃત્યુદંડ એટલે મારી નાખવું, આપણે એને ફાંસીની સજા કહીએ છીએ. મૃત્યુદંડ એટલે ફાંસી. લગભગ માણસો હતા એણે એમ કીધું કે ફાંસીની સજા બરાબર નથી, અસંમતિ દર્શાવી, આ સાથે અમે સંમત નથી. એ લોકોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. કે મૃત્યુદંડની સજા છે એ બહુ ખૂબ જ જૂની, પરંપરાગત ચાલી આવતી અનૈતિક નીતિઓથી બહાર છે. આ યોગ્ય નથી, આ અયોગ્ય છે, આ જૂની પુરાણી સજા છે, એમાં ફેરફાર કરવો જોઈએ.
એક મહેમાને તો કહ્યું કે મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષી સજા કહેવાય. અમાનુષી એટલે કે અમાનવીય, માનવતાને સાજે તેવીની પશુ જેવી મૃત્યુદંડની સજા એ અમાનુષી સજા કહેવાય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવવું જોઈએ. દેહાત દંડ એટલે ફાંસીની સજા. કેટલાક માણસો એવું કીધું કે જે આ ફાંસીની સજા આપવામાં આવે છે એની આજીવન સજામાં ફેરવી નાખવી જોઈએ. સાવ માણસને મારી નાખવો, ઈશ્વરે જેને જન્મ આપ્યો અને મારવાનો હક ઈશ્વરનો જ છે. આ કાયદો બરાબર નથી, આ પ્રણાલી ખોટી છે. આ એક જૂની પરંપરાગત ચાલતી આવતી સજા છે, અમાનુષી છે. આ ન હોવું જોઈએ. આવી વાતો થવા લાગી. શું કહેવું કે દેહાત દંડની સજાને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. આજીવન એટલે માણસ ગુનો કરે અને એને કોર્ટ સજાનો ચુકાદો આપે અને સજા પડે ત્યારથી માંડીને આજીવન જીવે ત્યાં સુધી તેને જેલમાં જ રહેવાનું. હું તમારી સાથે સંમત નથી, યજમાન બેન્કરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. યજમાન એટલે આમંત્રણ આપનાર. જેની ઘરે આપણે મહેમાન થઈને ગયા છીએ તો આપણે મહેમાન છીએ, એ આપણા યજમાન છે. એમાં જે બેંકનો મેનેજર છે અથવા બેંકનો માલિક છે, બેન્કર, એણે આ પાર્ટી ગોજવી છે. એ કહે છે કે તમારી વાત સાથે હું સંમત નથી. કઈ વાત? તો કે દેહાત દંડમાંથી આજીવન કેદની સજાને દેહાત દંડમાંથી આજીવન કેદ કરવી જોઈએ. આ કાયદો ફેરફાર કરવો જોઈએ. એનો બેન્કરે વિરોધ કર્યો. મને એવું લાગે કે અન્ય સજાઓ કરતાં દેહાત દંડની સજા વધારે સારી છે. બેન્કરના મતે કઈ સજા સારી છે? તો કે દેહાત દંડની, ફાંસીની સજા. શું કરવા? દેહનો અંત કરવાનો. જન્મટીપ કરતાં મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. અમાનુષીનું વિરુદ્ધાર્થી માનવતા. જન્મટીપ કરતા મૃત્યુદંડ વધુ, ઓલાએ કીધું અનૈતિક છે, આમણે કીધું નૈતિક છે, પેલાએ કીધું અમાનુષી છે, આણે કીધું માનવતાવાળી વાત છે. દેહાત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા તો માણસને ધીમે ધીમે ખતમ કરે છે. બેન્કરના મતે કઈ સજા યોગ્ય છે? દેહાત દંડની. શું કરવા? કે જન્મટીપની સજા કરવામાં આવે તો માણસનો ધીરે ધીરે ક્ષય થાય. મરી તો જવાનું છે, જેલમાં રહીને જ તે. આ પીડાઓનો ભોગ બની એકલા એકાંતથી પીડાય અને ધીરે ધીરે દુઃખ ભોગવીને મરવું, એના કરતાં સારી બાબત એ છે કે એને ફાંસીના માછડે ચડાવી દેવામાં આવે, લટકાવી દેવામાં આવે, મિનિટના ચોથા ભાગમાં એનું મૃત્યુ થઈ જાય. કે મારા મતે જન્મટીપ કરતાં દેહાત દંડની સજા વધારે યોગ્ય છે. યાદ રાખજો, આ કોનો મત છે? પરીક્ષામાં પૂછાય તો બેન્કરનો મત. બેન્કરના મતે કઈ સજા ઉત્તમ છે, અથવા ઉત્તમ તો ન બોલાય, યોગ્ય છે? તો બેન્કરના મતે દેહાત દંડની સજા યોગ્ય છે. એ વખતે મોટા ભાગના પરંતુ મારે જો આ મિજબાનીમાં આમંત્રિત મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. જે મહેમાનો ભેગા થયા છે, યજમાન કોણ છે? બેન્કર. એમાં એક 25 વર્ષનો યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા મહેમાનોમાં સૌથી નાની ઉંમરનો હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે બંને પ્રકારની સજા અનૈતિક છે, પરંતુ જો મારે બેમાંથી કોઈ એક, એટલે કે દેહાત દંડ અને જન્મટીપ, આ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું, કારણ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું વધુ સારું. વકીલનો અભિપ્રાય માગવામાં આવ્યો. 25 વર્ષની ઉંમર છે. વકીલને કીધું કે તમે કઈ સજાને યોગ્ય માનો છો? તેણે કીધું બંને સજા અનૈતિક છે, યોગ્ય એકેય નથી. પરંતુ જો મને બે સજામાંથી વિકલ્પ પસંદ કરવામાં આપ્યો હોય અને મને કીધું હોય કે તને કા દેહાત દંડ આપવાનો છે અથવા જન્મટીપ આપવાની છે, તો હું જન્મટીપની સજા પસંદ કરું, કારણ કે ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું સારું. હું મરવાનું પસંદ કરું નહીં, હું જીવવાનું પસંદ કરું. એટલે કે ફાંસીની સજા પસંદ ન કરું, જન્મટીપની પસંદ કરું. આ મત કોનો છે? એક યુવાન 25 વર્ષના વકીલનો. એ વખતે મોટા ભાગના હાજર રહેનારાઓ પૈકી
બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી. તમે જો 5 વર્ષ પણ એકાંતમાં જેલવાસ ભોગવી શકો એમ માનતા હો તો 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત માગવા તૈયાર છું. આ વકીલનો મત સાંભળી અને જે આ બેન્કર થોડોક અભિમાની, ઉંમર નાની છે, બેંકનો માલિક છે, પૈસાદાર છે, ઉશ્કેરાઈ ગયો અને કીધું કે તમારી વાત ખોટી છે. જન્મટીપની સજા ક્યારેય સારી ન હોઈ શકે. સારી સજા દેહાદંડની જ હોય. જો તમે આ બધું કહેવા માગતા હો તો વકીલની સામે જોઈ અને બોલ્યો કે 5 વર્ષ જો તું એકાંતમાં જેલવાસ ભોગવી દે તો હું 20 લાખ રૂપિયા તને આપું, જેને રશિયનની ભાષામાં શું કહેવાય? 2 મિલિયન. કેટલા વર્ષ જેલમાં રહેવાનું? 5 વર્ષ. કોણ શરત નાખે છે? સાંભળો. બેન્કર. કોની સામે મારે છે? વકીલ સામે. કઈ? એકાંતવાસ જેલવાસ 5 વર્ષ ભોગવી દે, કોઈને મળવાનું નહીં, 4 દિવાલમાં રહેવાનું, તો હું 20 લાખ રૂપિયા આપવા તને તૈયાર છું. એકાંતના જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. એકાંતના જેલવાસ કરતા બીજી કોઈ સજા એ કે કંટાળાદાયક હોઈ ન શકે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? યુવાન વકીલ બોલ્યો. બેન્કરે શરત મારવાનું કીધું, 20 લાખ આપવાના કીધા એટલે વકીલ બહુ નમ્રતાથી બોલ્યો કે તમે બહુ વિચારીને બોલો છો, સમજીને બોલો છો. મને શરત મંજૂર છે. હું 5 વર્ષની 15 વર્ષની સજા ભોગવીશ. વકીલે શું પ્રત્યુત્તર આપ્યો કે જો ભાઈ બેન્કર આપ વિચારીને બોલતા હો, આવેશમાં ન હો, જાગૃતતાથી બોલતા હો કે 5 વર્ષ એકાંતમાં જેલવાસ ભોગવવાનો અને તમે એને 20 લાખ આપો તો 5 વર્ષ નહીં, તમે જો 20 લાખનું જોખમ લેવા તૈયાર હો તો હું 15 વર્ષ જેલમાં રહેવા માટે તૈયાર છું. મને શરત મંજૂર છે. કયા બે વ્યક્તિ વચ્ચે શરત લાગી છે? બેન્કર અને વકીલ. બેન્કરે કઈ શરત મારી છે કે 5 વર્ષ જેલમાં પસાર કરી દે એને બેંકનો માલિક 20 લાખ રૂપિયા આપવા તૈયાર છે. ત્યારે વકીલ કહે છે કે 5 નહીં, હું 15 વર્ષ રહીશ, તારે મને 20 લાખ આપવા પડશે. 15 વર્ષ? બેંક માલિક બોલ્યો, અરે સજ્જન, હું 20 લાખ 2 મિલિયનનું જોખમ ઉઠાવવા તૈયાર છું. વાહ! કે જો તું 15 વર્ષ જેલમાં રહેતો તો હું 20 લાખ 2 મિલિયનનું જોખમ ઉઠાવી લઉં છું. કબૂલ. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. હું પરતંત્ર બની જઈશ, જેલમાં વયો જઈશ. હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવવા તૈયાર છું. વકીલે કહ્યું. એ સાંભળીને બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે પહેલા 2 વાર વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કોઈ વિસાત નથી. વિસાત કિંમત. બેંકનો માલિક છે, શરત મંજૂર થાય પહેલા વકીલને કહે છે, અરે ભલામણા, થોડોક વિચાર કર. તું સ્વતંત્રતાથી જીવે છો. એકવાર શરતમાં તું બંધાઈ જઈશ એટલે 15 વર્ષ તારે જેલમાં રહેવું પડશે. મારા માટે બહુ 20 લાખની કિંમત નથી, કારણ કે ખૂબ પૈસાદાર છે. એ કહે છે કે તું વિચાર કર, 15 વર્ષની અમૂલ્ય જિંદગી તારી વેડફાઈ જશે. પણ તારા માટે તો જિંદગીના 15 ઉત્તમોત્તમ વર્ષ ગુમાવવાના થશે. તારા જેવા અવિચારી યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. અને સાથે જ બેંકનો માલિક કહે છે કે ભાઈ સાંભળ, તારા જીવનના ઉત્તમમાં ઉત્તમ 15 વર્ષ છે જે યુવાનીના હેતુ જેલમાં પસાર કરીશ. અને બીજું યાદ રાખ કે તમારા ઉપર સજા આવી હોય એક નિયમો અનુસાર તો તમે ભોગવો, એ બહુ કઠોર, અઘરી ન લાગે. પણ સ્વયં સ્વીકૃત, જાતે સ્વીકારેલી સજા ખૂબ જ અઘરી હોય છે. શું કહે છે? ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતાં સ્વયં સ્વીકૃત સજા ખૂબ કઠોર હોય છે. વિચારો. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખામી ભરેલી, અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થયો. વકીલ મક્કમ થઈ ગયો. વિચાર્યા વગર કે જો તું 20 લાખ રૂપિયા આપવા તૈયાર હો તો 5 નહીં, મને મંજૂર છે. હું 15 વર્ષ સુધી એકાંતમાં રહીશ. ભલે મારી સ્વતંત્રતા છીનવાઈ જાય, ભલે મારા જીવનના ઉત્તમોત્તમ વર્ષો, ભલે મારી યુવાની જેલમાં જતી રહે. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું
કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાન વકીલે કડક ચોકી પહેરા હેઠળ સજા ભોગવી. બધું નક્કી થયું અને એવો નિયમ કરવામાં આવ્યો કે બેંક માલિક જોઈ શકે એવી એની એક નજીકની જગ્યામાં એક ઓરડીમાં વકીલને પૂરી દેવાનું, દરવાજા બંધ કરી દેવાના અને ચોકી પહેરો. આજુબાજુમાં ચોકીદારને ગોઠવી દેવાના, ક્યાંય એ જઈ શકવો જોઈએ નહીં. અને ચોકી પહેરા હેઠળ સજા ભોગવી. એ શરત નક્કી થઈ 15 વર્ષ સુધી વકીલે આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં, કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસના અવાજ સુદ્ધા એને કાને પડવું જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં. તેમ છતાં એ વકીલ સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો વાંચી અને રાખી શકશે, પત્રો લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે. એવું નક્કી કરવામાં આવ્યું. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. વકીલ અને બેન્કર વચ્ચે શરત નક્કી થઈ ત્યારે કઈ કઈ બાબતો નક્કી કરવામાં આવી અથવા કઈ કઈ વાતોની શરત રાખવામાં આવી. તો એક, વકીલે એક ઓરડીમાં જ રહેવાનું, કોઈને મળવાનું નહીં, કોઈનો અવાજ પણ સાંભળવાનો નહીં, એટલી એ દૂર જગ્યા નક્કી કરવાની. ફરજિયાત આજુબાજુમાં ચોકી પહેરો, ચોકીદારો ખડે પગે હાજર હશે. વર્તમાન પત્રો એટલે કે છાપા પણ આપવા નહીં. એ ધારે તો અમુક પુસ્તકોનું વાંચન કરી શકે, પત્રો લખી શકે, આનાથી વધારે કશું જ નહીં. એ પણ બારીમાંથી માણસો એને પહોંચાડી શકે. એને જે ઈચ્છા થાય ભોજન બારીમાંથી પહોંચાડવામાં આવે. આ બે જ વસ્તુની છૂટી, એક જેવું ઈચ્છે તેવું ભોજન પહોંચાડવાનું અને બીજું વાંચવા માટે પુસ્તકો આપવાના. કોઈને મળવાનું નહીં, બહાર નીકળવાનું નહીં. 15 વર્ષ સુધી બસ આ એક 4 દિવાલની અંદર 15 વર્ષ કાપવાના છે. આ બધી શરત વકીલે સહજતાથી સ્વીકારી લીધી. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો. હવે એક વાક્યમાં પ્રશ્ન પૂછાય તો આવડું જોઈએ, સજાની શરૂઆત, પ્રારંભ ક્યારથી થયો? 1870 નવેમ્બર મહિનાની 14મી તારીખથી. સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગે આવવાનો હતો. 1870માં શરૂ થઈ છે અને 1885માં નવેમ્બર મહિનાની 14મી તારીખે પૂર્ણ થવાનું છે. બરાબર 12 વાગે આવવાનો હતો. એ શરતો મૂકવામાં આવી હતી, તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ માંથી એક પાય પણ ચૂકવવા બંધાયેલો નથી. જે નિયમો આપેલા છે એમાંથી જો વકીલ કાંઈ ભૂલ કરી નિયમ તોડે તો 20 લાખમાંથી બેંક માલિક એને 1 રૂપિયો પણ ન આપે. અથવા એકાદ કલાક પણ બહાર નીકળી જાય 15 વર્ષમાં તો પણ શરતનો ભંગ બને તો પણ બેંક માલિકે કશું આપવાનું ન રહે. એક પાય પણ ચૂકવવા બંધાયેલો નહોતો. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી ચાલી. જેલવાસની શરૂઆત થઈ, 1 વર્ષ વીત્યું, ખૂબ એકલતા લાગે છે. કારણ કે જે સ્વતંત્રતાથી જીવતો માણસ ગમે ત્યાં જતો હોય, ગમે ત્યાં આવતો હોય, ફરતો હોય, કોઈને મળતો હોય, આ બધી જે સ્વતંત્રતા હતી સ્વતંત્રતા છીનવાઈ ગઈ અને એક ઓરડીમાં પુરાઈ જવાનો વારો આવ્યો. આ વકીલ માટે અસહ્ય થઈ પડ્યું. ટેવ નથી. 1 વર્ષ તો માંડ પસાર કર્યું. ધીમે ધીમે વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા. ધીરે ધીરે એકલતાથી કંટાળીને પુસ્તકો હતા એ વાંચન તરફ વળ્યો અને એક પછી અનેક પ્રસિદ્ધ એટલે ખૂબ ખ્યાતિ પામેલા પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા. પ્રાચીન એટલે જૂના પુરાણા ગ્રંથો. દાખલા તરીકે અત્યારની ભાષામાં વાત કરીએ તો વેદ, મહાભારત, પુરાણ, આ બધા ગ્રંથો પ્રાચીન ગ્રંથો કહેવાય.
સંગીતની મોજ માણી અને કલાકો સુધી લખ્યા કર્યું. અને સંગીતના સાધનો શરત મુજબ ત્યાં આપવામાં આવ્યા હતા. એકલો સંગીત વગાડ્યા કરે, પોતે જ વગાડે, પોતે જ સાંભળે. કલાકો સુધી સંગીતની સાથે લીન થઈ જતો. જેવો સમય મળે એટલે જુદા જુદા પુસ્તકોનું વાંચન કરતો. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 1 વર્ષ તો માંડવાનું ગયું. બાકીના 4 વર્ષ હતા એ સતત વાંચન, પ્રસિદ્ધ પુસ્તકો, સંગીતના સાધનોનો ભરપૂર ઉપયોગ, સંગીતના વાદ્યો વગાડતા સાંભળતા 5 વર્ષ પૂરા થઈ ગયા. 6થા વર્ષે કેદીએ જુદી જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો અને 5 વર્ષ પૂરા થયા, બધા પુસ્તકો વંચાઈ ગયા. પછી એને એમ થયું કે હવે શું કરું? એટલે વિશ્વની જુદી જુદી ભાષાઓ, ગુજરાતી હોય, અંગ્રેજી, સંસ્કૃત, તમિલ, આ બધી જુદી જુદી ભાષાઓનો અભ્યાસ શરૂ કર્યો. કોઈ એને ભણાવવાવાળું નથી, પુસ્તકોમાંથી વાંચતો જાય છે, જાતે શીખતો જાય છે. 6થા વર્ષથી એણે જુદી જુદી ભાષાઓનો અભ્યાસ શરૂ કર્યો. તત્વજ્ઞાન તથા ઇતિહાસનું પણ અધ્યયન કર્યું અને તત્વજ્ઞાન લોજિકલી પણ જ્ઞાન મેળવ્યું અને ઇતિહાસના જૂના ગ્રંથો પણ, ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો વગેરે અનેક ઐતિહાસિક પુસ્તકો પણ વાંચી નાખ્યા. અધ્યયન કર્યું એટલે વાંચન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા પુસ્તકો વાંચી નાખ્યા. 6 વર્ષ એ ગયા, પછીના 4 વર્ષમાં 600 જેટલા મોટા પુસ્તકો વાંચી નાખ્યા. થોડા નહીં વિદ્યાર્થી મિત્રો, ફરીવાર વાંચું છું તો ધ્યાન આપો. 6થા વર્ષે એણે અંદાજે 600 જેટલા મોટા પુસ્તકો વાંચી નાખ્યા. 500 અને ઉપર 600 પુસ્તકો, 600 પેજની. પહેલું વર્ષ ખૂબ કઠિન નીવડ્યું, સમય જતો નથી, માંડ વર્ષ વિતાવ્યું. બીજા વર્ષે જુદું અધ્યયન શરૂ કર્યું, પ્રસિદ્ધ પૌરાણિક પુસ્તકો વાંચ્યા. ત્યારબાદ એને સમજાણું કે હવે શું કરવું. તત્વજ્ઞાન, ઇતિહાસ વગેરે પુસ્તકો વાંચ્યા. ત્યારબાદ જુદી ભાષાઓનો અભ્યાસ કર્યો. આ છતાં હજી કાંઈ એમ 15 વર્ષ પૂરા થાય, જુદા પુસ્તકો મંગાવતા ગયા અને વંચાતા ગયા. એમ 600 જેટલા મહાન ગ્રંથોનું એણે અધ્યયન કરી નાખ્યું. 10મા વર્ષ પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન તેણે કરવા માંડ્યું. 10 વર્ષ પછીના જે 5 વર્ષે માત્ર બાઇબલનું અધ્યયન. બાઇબલ ખ્રિસ્તી ધર્મનો ગ્રંથ, આપણો રામાયણ ને મહાભારત કહેવાય, મુસ્લિમનો કુરાન કહેવાય, એમ ખ્રિસ્ત ધર્મનો ગ્રંથ છે બાઇબલ છે. ઈસુ ભગવાન દ્વારા રચાયો હોવાનું માનવામાં આવે છે. 10 વર્ષ પછીના વર્ષોમાં વકીલ જેલવાસનો સમય કેવી રીતે વિતાવતો હતો? તો માત્ર ને માત્ર બાઇબલનું વાંચન, અધ્યયન કરવા માંડ્યું. એણે બાઇબલ વારંવાર વાંચ્યું, એકવાર નહીં, એની પાસે પુષ્કળ સમય છે. વારંવાર સતત એકવાર બાઇબલ પૂરું થાય એનામાં એકદમ ભક્તિ જાગૃત થતી ગઈ. ફરીવાર બાઇબલ વાંચે, કંઈક નવું સમજાય, ફરીવાર વાંચે, નવું સમજાય. આ વારંવાર બાઇબલ વાંચ્યું એના દ્વારા વિદ્યાર્થી મિત્રો, હું તમને એક સંદેશ આપવા માગું છું કે કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ વિષય હોય, ધારી લો કે આ ગુજરાતીનો 24મો પાઠ શરત છે, તમે પહેલી વાર વાંચો, બીજી વાર વાંચો, તમને કંઈક નવું શીખવા મળશે. ત્રીજી વાર વાંચશો, હજી એનાથી નવું શીખવા મળશે. ચોથી વાર વાંચશો, હજી નવું શીખવાનું મળશે. એમ જેમ તમે વધારે વાંચતા જો એમ નવું વધારે શીખવા મળે છે. આ અધ્યયનથી એનામાં જ્ઞાનની વૃદ્ધિ થવા લાગી, સાથે ભક્તિના અંકુર પણ ફૂટ્યા. સતત જેવો સમય મળે, સુવા સિવાયનો બાકીનો સમય એ માત્ર ને માત્ર બાઇબલ વાંચનમાં જ પસાર કરતો હતો. બાઇબલના વાંચન પછી એણે ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાથમાં લીધા. બાઇબલનું વારંવાર વાંચન કર્યા બાદ ઈશ્વરના અસ્તિત્વ, ઈશ્વર છે કે નહીં, ઈશ્વરનું અસ્તિત્વ એટલે હાજરી, ઈશ્વર છે કે નહીં. ઘણા નાસ્તિક લોકો એમ પણ કહે છે કે ઈશ્વર નથી. આસ્તિક લોકોના મતે તમે શ્વાસ લ્યો છો એ જ સાબિતી છે કે ઈશ્વર છે. ધીરે બાઇબલ વાંચન પછી ઈશ્વરના અસ્તિત્વને લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા શાસ્ત્રો. ધર્મ તો ખરો, પણ ધર્મ, ઇતિહાસ, આ હિન્દુ ધર્મ ક્યાંથી આવ્યો, હિન્દુ ધર્મની મૂળ સંસ્કૃતિ કઈ, હિન્દુ ધર્મના સ્થાપક કોણ, મુસ્લિમ ધર્મ ક્યાંથી જુદો પડેલો હતો અથવા કેટલા સમયથી એ ભારતમાં હતો, પહેલા મુસ્લિમ ધર્મ કયા દેશમાં હતો, ખ્રિસ્ત ધર્મના મૂળ ક્યાં, બાઇબલ કોને લખ્યું, આ બધા
જે ધર્મના મૂળ કહેવાય એવા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો હાજરમાં એટલે કે હાથમાં લીધા. 15 વર્ષ કાઢવાના છે જેલમાં. પહેલું વર્ષ માંડ પસાર થયું, પછી ધીરે ધીરે વાંચન શરૂ કર્યું, ત્યારબાદ વાદ્ય સાંભળ્યા, ત્યારબાદ ધર્મશાસ્ત્રના પુસ્તકો, તત્વજ્ઞાનના પુસ્તકો, ઇતિહાસના પુસ્તકો, આમ એક પછી એક કરીને 600 પુસ્તકો વાંચી નાખ્યા. ત્યારબાદ થોડા વર્ષ સુધી માત્ર એક પછી એક વારંવાર બાઇબલનું જ વાંચન કર્યું. પછી ધર્મને લગતા અને ઈશ્વરની અસ્તિત્વને લગતા પુસ્તકો પણ હાથમાં લીધા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા બધા પુસ્તકો વાંચી કાઢ્યા. જેલવાસના છેલ્લા 2 વર્ષ બાકી હતા ત્યારે એમણે ઘણા પુસ્તકો વાંચી કાઢ્યા. જગતના મહાન લેખકોના પુસ્તકો વાંચ્યા. તે ઉપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્ય જ આવ્યો હશે એવો એ બનાવ હતો કે કોઈએ કદાચ ક્યારેય સાંભળ્યો નહીં હોય. રસાયણશાસ્ત્ર, ટૂંકમાં વિશ્વની અંદર જે કાંઈ શીખવા જેવું છે એ પુસ્તકના બધા જ તે આયુર્વેદથી શરૂ કરીને ધર્મ સુધી, ધર્મથી શરૂ કરીને મનોરંજન સુધી એક પછી એક પુસ્તકો વાંચતા ગયા. આમ વકીલ ધીરે ધીરે જેલવાસના 15 વર્ષ પૂરા કરવાની તૈયારીમાં છે. કોઈએ કદાચ ભાગ્યે જ સાંભળ્યું હશે કે આ બનાવ હતો. અહીંયા આપણે વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. હજી પાઠ પૂરો નથી થયો. બીજા વિડીયો લેક્ચરમાં આપણે પાઠ પૂરો કરશું. આટલું ધ્યાનથી વાંચી જજો.